એટલે આ સંયોજકતા એટલે બહારની રિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને ગુમાવી શકે. એટલે શું થાય, મોટે ભાગે વધુમાં વધુ 4 હોય આ બહારની રિંગમાં, આ 4 ઇલેક્ટ્રોન હોય અને જતા એ તો ગુમાવવાની શક્યતા, એટલે થોડા હોય તો. પણ જો આ રિંગમાં આ 5, 6, 7 કે 5, 6 કે 7 હોય એટલે આ જાજા બધા આપણે રાસમાં કેમ થાય કે થોડા હોય એ જે જાજીનું મોટું ગ્રુપ હોય એમાં વધારે જતા રહીએ થોડામાંથી. એટલે આ 4 સુધી 1, 2, 3 કે 4 હોય તો એ મોટે ભાગે ગુમાવે, અને આ 5, 6 કે 7 હોય છેલ્લા ઇલેક્ટ્રોનમાં તો એ મેળવે, એટલે એ બીજાને ખેંચે. એટલે આમાં નેગેટિવ થઈ જાય, આપણે Cl છે એનો માઇનસ થઈ ગયો, આમાં ગુમાવે એને ગુમાવે તો એ પ્લસ થઈ જાય. એટલે આ ઘન આયન થઈ ગયો, અને આ ઋણભાર, આ ધનભાર અને આ ઋણભાર થઈ ગયા એવી રીતે. હવે જો 8 હોય તો કઈ ના થાય. આપણે ધારો કે છેલ્લા અમુક વાયુ છે જેની રિંગમાં 8 હોય તો એ કઈ ગુમાવે નહીં ને મેળવે નહીં, એને નિષ્ક્રિય વાયુ કહેવાય. એટલે કારણ શું, વધુમાં વધુ આપણે જેમ કઈ રાસમાં ભાઈ આપણે મોટું સર્કલ નથી કરવું, 8 જ જણા થવું જોઈએ, એટલે 8 જણાનું જ સર્કલ થાય, એટલે તો આ નિષ્ક્રિય વાયુ થઈ જાય, તો એ કાંઈ ગુમાવે કે કાંઈ ન થાય. પણ ઘણી વખત આ ગુમાવ્યા પછી એમાં 8 થઈ જાય ને, કાં 2 થઈ જાય. એટલે આ નાનકડી રિંગ હોય તો ઘણી વખત 2 માં પૂરું થઈ જાય. હાઇડ્રોજન છે એમાં એક જ છે, એટલે એક બે મિક્સ થઈ ને બેની જ આ જોડી થઈ ગઈ, ખાલી એક જ જોડી થઈ, એટલે કાં 2 થાય ને કાં 8 થાય. એટલે જો 8 થઈ જાય તો પછી એમાંથી વધુ થાય, એથી વધારે રિંગમાં આવે નહીં. એટલે આમ આપણે જે આગળ શીખી ગયા બસ એના ઉપરથી હવે જે ગુમાવ્યા છે તો હવે પોતે ને પોતે હોય તો એક પરમાણુ કહેવાય. અને એટલે આ તમારો પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્નમાં બસ બીજું કાંઈ નથી, આ જે મેં કીધું એમ 5.6 નો આ જે ખોટો છે એ ક્વેશ્ચન નંબર 118 બીજો એ સમજાવું. એ બહુપરમાણી છે. બહુપરમાણી એટલે બહુ એટલે ઘણા, બહુ વત્તા પરમાણુ વત્તા આયન, એટલે આના આયન ઘણા બધા, અને બહુ એટલે જો આમાં ઓક્સિજન અને હાઇડ્રોજન બે ભેગા છે, OH- એટલે એક વીજભાર છે. પણ આ બે તત્વો ભેગા થયા છે એટલે બહુ, આપણે બહુરૂપી કહીએ ને, એટલે બહુ એટલે ઘણા, એટલે એક કરતા વધુ હોય. અને આ જો પેલામાં આગળમાં જે છે એમાં આપણને આ જો એક પ્રમાણેનું બીજું આપણે આ ટેબલ નહોતું જોયું, પણ એમાં આ માઇનસ છે. આ ફ્લોરાઇડ છે, પણ ફ્લોરાઇડ ગુમાવતું નથી, ફ્લોરાઇડ મેળવે છે. આ ક્લોરાઇડ છે એ એક ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે F- થાય, Cl- થાય, આ બ્રોમાઇડ માઇનસ થાય, એટલે આ બધા ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે આઇડ શબ્દ વાપરે છે એમાં, જો બ્રોમાઇડ, ક્લોરાઇડ, આયોડાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ, એટલે એના નામ પછી આવી રીતે પેલા કુપ્રસ ને પેલું જે પોઝિટિવમાં પ્રસ ES બોલતા હતા, આ નેગેટિવમાં રાઇડ બોલે, સાઇડ કે રાઇડ કેવું. એટલે નામ આપણે ઘણી વખત નથી હોય કે આપણે જમકું હોય એને જમકુડી કહી દઈ, એટલે એવી રીતે આમાં જમના નામ હોય તો જમકુડી કરી નાખીએ ને, એમ આ ઓક્સિજન છે એનો ઓક્સાઇડ એવું નામ કરી દીધું, સલ્ફર છે એનો સલ્ફાઇડ કહી દીધું, ક્લોરીન છે એનું ક્લોરાઇડ કહી દીધું, ફ્લોરિન છે એનું ફ્લોરાઇડ કરી નાખ્યું. એટલે આવી રીતે નામ બદલી ગયા, કારણ કે એનું આયન થઈ ગયું, છૂટું પડ્યું. અને આ જે બહુપરમાણી છે એમાં જો બે છે, બીજું પેલા જેવું જ છે. આ એક વીજભાર એટલે કે એમાં એક ઇલેક્ટ્રોન જતો રહ્યો છે, અને એની આમાં એક ઇલેક્ટ્રોન ભળ્યો છે, એટલે માઇનસ નેગેટિવ થયા. એટલે આવી રીતે આ બહુપરમાણી એટલે કે એક કરતા વધુ ભેગા થાય છે, બે તત્વો ભેગા થાય છે. આ નાઇટ્રાઇટ
બ્રોમેટ અને આ બધા જે છે એના આ નામ આપ્યું છે, આ એનું સૂત્ર આપ્યું કે CO3 આ CO3 આ 2 માઇનસ એટલે કે આને ભેગું જ ગણવાનું બેયને એક આખું અને એમાં પાછા આ 2 ઇલેક્ટ્રોન વધી ગયા છે. પછી આ ફોસ્ફેટ અને એમોનિયા આપણે આ બધા જો ખાતર બનાવવાનો ઉપયોગ થાય છે, એમોનિયા વાપરે, ફોસ્ફેટ ખાતર વાપરે, આ બધું જ આ બહુ પરમાણુ કહેવાય. એટલે કે ઓક્સિજન અને ફોસ્ફરસ ભેગા થાય એ ફોસ્ફેટ થઈ ગયો, એમોનિયા અને હાઇડ્રોજન ભેગું થાય તો આ એમોનિયા થઈ ગયું. એટલે આ રીતે એના બહુ પરમાણુ આનું આપણે ખાલી ટેબલ છે. એટલે આ તમારો બીજો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો.